આ મામલો રાજસ્થાનના પાલી જિલ્લાનો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાના પૂરા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો છે। માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે પત્ની જ્યારે પતિને છોડીને ગઈ ત્યારે પતિ હેવાન બની ગયો હતો, જે પણ સામે આવ્યો તેને મારી નાખવા આવ્યો અને પછી તેને પણ આત્મહત્યા કરી। આ મામલો રાજસ્થાનના પાલી જિલ્લાનો છે। પાલી જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે। આજે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પોલીસે જણાવ્યું કે કુલથાણા ગામમાં રહેતા 30 વર્ષીય પ્રકાશે ગઈકાલે રાત્રે તેના પિતા અને પુત્રની હત્યા કરી હતી। વાસ્તવમાં પ્રકાશનો તેની પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। વિવાદના કારણે 2 દિવસ પહેલા જ પંચાયત સામે સોસાયટીમાં બેસી ગયા હતા અને પત્નીએ પંચાયતમાં છૂટાછેડા માંગ્યા હતા। સંજોગો એવા હતા કે પ્રકાશને તેની પત્નીને છૂટાછેડા આપવા પડ્યા હતા। તે પોતાનો કેટલોક સામાન લઈને તેના પિતાના ઘરે ગઈ। કહેવામાં આવી રહ્યું છે કે તે જ દિવસથી પ્રકાશ અને તેના પિતા દુર્ગલાલ વચ્ચે ઝઘડો થયો હતો। પ્રકાશે તેના છૂટાછેડાનું કારણ તેના પિતા દુર્ગલાલને માની રહ્યા હતા। ગત સાંજે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો। મોકો જોઈને ગઈકાલે રાત્રે પ્રકાશે તેના 65 વર્ષના પિતા દુર્ગાલાલને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।